આજે આપણે બનાવશું પાઉંવડાની બોમ્બે સ્ટાઇલની રેસીપી। તો ચલો તમને બતાવું। તેલ મૂક્યું છે, તેમાં અડદની દાળ નાખશું આપણે ને થોડી ઉકળવા દેશું। એક કળી લસણ લીધી છે। જો મોટી હોય તો એક કળી લસણ લેવાનું ને નાની હોય તો 2 કે 3 કળી લેવાનું। લસણ સરસ કકડી ગયું છે, તેની અંદર આપણે રાઈ નાખશું। રાઈ થોડી ચડિયાતી નાખવાની। અંદર થોડી વઘારમાં હળદર નાખશું આપણે। લસણ એકદમ ફૂલ કકડવા દેવાનું આ રીતે। અને આપણે નાખશું હળદર। હળદર નાખ્યા બાદ આપણું જે બટેટાનું પૂરણ છે એની અંદર નાખી દેશું। એ જ તેલમાં બીજો વઘાર કરશું। તેમાં લીલા મરચાં લીધા છે, એને થોડા સોતળાવા દેવાના। એની અંદર કોથમરી નાખવાની જાજી બધી। એકદમ આ રીતે સરસ લીલા મરચાં, કોથમરી અને આદુ છે, અને એકદમ સરસ રીતે કકડી જવા દેવાનું। બટેટાના પૂરણમાં નાખી દેવાનું છે। પૂરણ, મીઠું, હળદર અને જે મસાલો નાખ્યો હતો એ નાખી અને રેડી છે। આનો લોટ લીધો છે, તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એમાં મીઠું નાખવાનું છે। આમાં ખાલી આપણે મીઠું જ નાખ્યું છે, બીજું કોઈ જ વસ્તુ નથી। સોડા પણ નથી નાખવાના, ખાલી પાણી જ નાખવાનું છે, કારણ કે આમાં આપણે મીઠું છે। અને બોમ્બે સ્ટાઇલથી વડાપાવ બનાવીએ તો ક્યારે પણ ચણાના લોટમાં બીજી કોઈ જ વસ્તુ નાખવાની નથી। વડાનું બેટર એકદમ જાડું સરસ તૈયાર થઈ ગયું છે। એની અંદર મેં વડા નાખીને રેડી રાખ્યા છે। આટલું જાડું હશે તો એકદમ પડ તમારું બોમ્બે સ્ટાઇલથી જાડું થશે, એટલે પાતળું જરાય નથી રાખવાનું। બને એટલું જાડું અને થીક કહેવાય ને એવું રાખવાનું છે। હવે આપણે આ તેલ સરસ આવી ગયું છે, આપણે તેલમાં આપણે નાખશું એકદમ ક્રિસ્પી થાય એવા તળાવા દેવાના છે। આપણા ક્રિસ્પી વડા તળીને રેડી છે। વડાપાવ માટેનું પાવ છે તે શેકીએ છીએ। તેમાં બટર લીધું છે અને એકદમ દાબી અને ક્રિસ્પી થાય એ રીતે શેકવાનું છે એને। થોડા બટરમાં આપણે બનાવેલી લસણની ચટણી નાખશું આવી રીતે। પછી જે પામ આપણે શેકીને રેડી રાખ્યું હતું એને ફરીવાર આ ચટણીમાં શેકશું। પાવ આપણું રેડી છે। પાછું થોડું બટર લેશું।
આપણું પાવ અને વડા એકદમ રેડી છે. હવે પાવની અંદર વડું એકદમ મસ્ત મૂકી દેશું. ઓહો, આ તો પ્રોપર બોમ્બે સ્ટાઇલનું થઈ ગયા વડાપાવ. તો તમારે આ રેસીપી